હું એકલો જ જઉં છું, નથી લઈ જવાનો. ના ચાલ, જોડે નથી આવવાનું તારે. એ તને ના પાડી ને, નથી લઈ જવાનો. મારે એકલાને જવાનું, નહીં લઈ જવાનો. ચાલ જા જા, ઘરમાં જતો ચાલ. ચાલ જતો રહે, નહીં લઈ જવાનો. ચાલ હું નીકળું, હો હું નીકળું છું. બેસને મારા ભાઈ, બસ આરે એટલે જ નતો લેવાનો. જો ચાલ આનો મૂકી આવો ઘરે, પાછો મૂકી આવો. બેસું છે કે નહીં તારે? નહીં તો પાછો મોકલી દેવો તારે. ચાલ અંદર આવી જા. ચાલ હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો. હું છું આપનો દોસ્ત વિકે કોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. સો આજે ફરીથી થઈ ગઈ છે પૂનમ અને વાગી ગયા છે સવારના 10. સો પૂનમ છે અને આ બધા જાણો છો એમ કે હું દર પૂનમે ગામડે એટલે કે મા કુળદેવી ખોડિયારમાંના દર્શન કરવા માટે ઓલવેઝ જતો હોઉં છું. તો આજે થઈ ગઈ છે પૂનમ અને હું જઈ રહ્યો છું ગામડે દર્શન કરવા માટે. પણ જુઓ તમે, ભાઈ એક્સાઇટેડ છે. મેં એને સવારનું કહી રાખ્યું છે કે તને સાથે લઈ જવાનો છે. એ તારે આવું છે? હું બાબા જાઉં છું, બાબા જાઉં છું. તારે આવું છે? બાબા જાઉં છું, બાબા. તો અમે મજાક ચાલુ કરી છે અને પેટ્રોને એવું કહ્યું છે કે ભાઈ તને નથી લઈ જવાનો સાથે. તો એ થોડો આમ તેમ થઈ રહ્યો છે, તોફાને ચડ્યો છે અને એવું છે કે અમને નહીં લઈ જાય સાથે. સો ચલો હું તમને બતાવું કે એ કેવો અકળાયો છે. હું પેટ્રોલ નથી લઈ જવાનો, હું પેટ્રોલ જોડે નથી લઈ જવાનો. તારે આવું છે જોડે? તારે આવું છે? જો તાર મમ્મી ના પાડે, તાર મમ્મી કે પેટ્રોલ નહીં લઈ જવાનું સાથે. જા પૂછ, જા જા જા, બોલાવજો. ના પાડે છે તાર મમ્મી, ના પાડે. જા જો 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 જો. ચલો હું તો જઉં ભાઈ. ચલો બાબા આપણે, ચલો બાબા. જો તારું પડ્યું, જો તારું ટ્રોય પડ્યું, લઈ લે. જો જો જો, ચલો હું જાઉં. ચલો નહીં લઈ જવાનો, તને નહીં લઈ જવાનો. તને આવું છે? ચલો હું જાઉં છું. આવતો નહીં, નથી લઈ જવાનું તને. ચલો બાય ઇન્ડિયા. ચાલ આવું છે? ચાલ આવી ગયો ભાઈ, આવી ગયો. તને નહીં લઈ જવાનું. જા, મારે જ નહીં જાઉં. જા મારે નહીં જાઉં, હું નહીં જતો. ચાલ આવી જા. ચલ કપડાં પહેરીને જઈએ. ચલ તૈયાર થઈને જઈએ. ચલ એ પિંડિયા ચલ આપણે કપડાં પહેરીને જઈએ. ચલો ભાઈ, અમારે પિંડિયાને તૈયાર કરી દેવાનો છે. પછી અમારે જવા ફુલાર લેવા માટે આવ્યો હતો, પણ ફુલાર છે નહીં તો અગરબત્તી લઈ લઈએ. ભાઈ હજુ હું અંદર બેઠો પણ નથી અને આઈને ગોઠવો છે. ચાલ આમ પેલી બજા. ચાલ હું આવી જાઉં. આમ જો ક્યાં આઈને ગોઠવાઈ ગયો છે આ ભાઈ. ચલ એટલે જ નતો લેવાનો. જો ચાલ આનો મૂકી આવો ઘરે, પાછો મૂકી આવો. બેસું છે કે નહીં તારે? નહીં તો પાછો મોકલી દેવો તારે. ચાલ અંદર આવી જા. ચલો બેસી જા અંદર. ચાલ બહુ થઈ ગયો હવે. ચાલ બેટા, બહુ થઈ ગયો હવે. નીચે બેસી જાય ને તારે ફેંકી દઈશ. ખરેખર કહું છું, ફેંકી દઈશ. પેટ્રો ચલો આને ઊભી રાખીને આને પાછો વાળી મૂકી જઈને. ઓય ચાલ તો તને મૂક્યા આવો છે પાછો જઈને. જો કેવો તોફાને ચડે છે. તને એટલે જ નતો લેવાનો સાથે, સમજો તું? તમે જોઈ શકો છો, મેં આગળના ઘણા બધા વિડીયોમાં પણ કહી રાખ્યું છે કે મુનિ બાપુ સર્કલ પર તમે પહોંચો છો તો ઓલવેઝ તમને ટ્રાફિકનો સામનો કરવો પડે છે. સેમ એ જ સિચ્યુએશન આજે પણ છે. તમે જોઈ શકો છો, છેક સર્કલ સુધી તો અહીંયાથી ટ્રાફિક થઈ છે. તો જોઈએ, લેટ્સ સી કે જલ્દી પૂરી થઈ જાય ટ્રાફિક અને અમે આગળ વધીએ. ભાઈ આગળ બેઠા વધારે પડતું તોફાન કરતા હતા તો મેં પાછળ મોકલી દીધા છે અને હવે પાછળ બેઠો રડે છે અને મને કહે છે કે આગળ લઈ લો. પણ મેં એને ધમકી આપી છે કે નહીં, હું તને આગળ નહીં લઉં, તું આગળ ચૂપ બેસતો નથી. તો રિક્વેસ્ટ કરી રહ્યો છે કે મને કહ્યું તને એકવાર ચૂપ બેસી જા. તો હજુ તને પાછળની સીટમાં મોકલી દે. યાદ રાખજે પેટ્રો, એકદમ ચૂપ રહેવાનું. જો એને આવું છે, પણ અત્યારે થોડી વાર આગળ ટ્રાફિકની બહાર નીકળું ને પછી એને આગળ લઈ લઉં. 11 વાગવા આવ્યા છે અને હાલ અમે માધવનગર ટોલ બૂથ પહોંચવા આવ્યા છે. જુઓ, ટોલ બૂથ પર પણ ભયંકર ટ્રાફિક છે. તમે જોઈ શકો છો. જો આજે તો ખરેખર ટ્રાફિકમાં એટલા હેરાન થયા છે ને.
નીચે ઉતર્યો ને તો ભાઈને આવું છે મારી સાથે. આવું છે પેટ્રો? એ પેટ્રો આવું છે તારે? જો હાલ હું સચાણા ઉતર્યો છું. સચાણા એટલે આવવું પડ્યું કે આજે ઘરેથી પ્રસાદ લાવ્યો નથી તો પ્રસાદ લેવા માટે જ ઉતરવું પડ્યું. કરો છો ભાઈ? આવી જાઓ. લે ખોલ લે. Spills through the velvet dark, etching patterns, leaving its mark. તો તમે જોયું મેં પ્રસાદ લીધી. આજે તૈયાર પ્રસાદ એટલે લેવો પડે. માતાજી માટે પેંડા લીધા છે મેં. એનું કારણ એ હતું કે આજે હું દર વખતે સુખડીનું નિવેદ ઘરેથી બનાવીને માતાજીને ધરાવું છું, પણ આજે એવું ના કરી શક્યો બિકોઝ મારે આજે બાઇક લઈને એકલાને જ આવવાનું હતું, કેમ કે ઘણા ટાઈમથી લોંગ ડ્રાઈવ કરી નથી તો થયું કે બાઇક લઈને જાઉં. ઘરના કે મારે પણ આવું છે તો પેટ્રોલને રાખવા માટે કોઈ હતું નહીં. અધરવાઇઝ મારે એકલાને જો ગાડી લઈને આવવાનું હોત તો હું ઘરેથી સુખડીનું નિવેદ બનાવીને લઈને આવતો. 1 વાગવા આવ્યો છે અને આજે અમારે બંનેને છે ઉપવાસ, તો ઈચ્છા છે કે થોડું ચા પાણી જેવું કરી લઈએ. તો પહેલાં અહીંયા હોટલ છે, હોટલ ન્યૂ પેલેસ, તો ત્યાં ચા પાણી કરી લઈએ પહેલાં. અને જો આ ભાઈ અહીંયા ઊંઘી રહ્યા છે. જાગો, એ હોટલ આવી ગઈ. જો અહીંયા મસ્ત મજાની ચાય મળે છે, અમે એકવાર અહીંયા પીધેલી છે કે ત્યાંથી લઈ આવું તો પછી અહીંયા જ લઈ લઉં. ચલો તો અહીંયા આવ્યો છું ચા લેવા માટે. જોઈ શકો છો તમે અહીંયા ચા મળે છે. જો પેલા પેટ્રોલ છે ને અહીંયા આવું છે. મસ્ત મજાના ચાય પાણી કરી લીધા છે અને થોડી એનર્જી તો આવી ગઈ છે. એ 1:15 થવા આવ્યો છે. 1:30 વાગતા ઘરે પહોંચી જઈશું. કેમ? તો 1:30 વાગ્યો તો પછી એક કામ કરીએ, પલકને સ્કૂલેથી લેતા જ જઈએ. તો ચલો પલકને આજે ફરીથી સરપ્રાઈઝ આપીએ. એને સ્કૂલે લેવા જઈએ છીએ અમે. એને ઘરેથી સ્કૂલથી લઈને ઘરે મૂકીને પછી જ હું ઓફિસ માટે નીકળીશ. અને જો ભાઈ અહીંયા મસ્ત ઊંઘી ગયા છે, દેખાય છે તમને? આજે તો બહુ હેરાન કરે. નહીં, બહુ ના હેરાન કરે, આજે બહુ જ હેરાન કરે અમને લોકોને. વાંધો નહીં, ચલો નેક્સ્ટ ટાઈમ જોઈશું લાવો કે નહીં. રિટર્ન અમે ટોલ બૂથ પર પહોંચી ગયા છે, પણ હવે એક પ્રોબ્લેમ એ છે કે ટોલ બૂથની આગળ જઈને જે લેફ્ટ સાઈડ માધવનગરથી જે કટ આવે છે ત્યાં બહુ ભયંકર ટ્રાફિક થતો હોય છે. સો મેં લાસ્ટ ટાઈમ એક શોર્ટકટ જોયો હતો આ ટોલ બૂથ પછી. તો જો આજે પોસિબલ હોય તો એ અંદર ગામમાં થઈને નીકળે છે, તો આપણે એ શોર્ટકટ જ લઈ લઈએ જેથી કરીને આગળની જે ટ્રાફિક છે એને આપણે અવોઇડ કરી શકીએ. તો હું તમને બતાવું કે એ શોર્ટકટ આઈ થિંક જો મેં લેફ્ટ સાઈડ ઇન્ડિકેટર આપી દીધું છે અને જે હું શોર્ટકટ કહું છું તમને એ અહીંયા આગળથી લેફ્ટ સાઈડ જ છે. તમને સામે દેખાય છે ને આ એ રસ્તો છે જે વસોદરા રાઈટ સાઈડનો જે બોર્ડ મારેલું છે. આ સીધો રસ્તો માધવનગર જાય અને આ જે મેં તમને શોર્ટકટ કહ્યો એ આ રસ્તો છે. અને જો હું અહીંથી રાઈટ સાઈડ ટર્ન લઈ લઉં છું. જો સેટ થઈ જાય અને રસ્તો સારો હોય તો આપણે અહીંથી જ નીકળી જઈએ જેથી કરીને આગળની જે ટ્રાફિક છે એને આપણે અવોઇડ કરી શકીએ. મેં તમને આગળના વિડીયોમાં કહ્યું હતું એ પ્રમાણે કે એ રસ્તો જો અહીંયા નીકળે છે. અમે આવતા તો ત્યાંથી આવતા અને હવે જે આવે છે આ રસ્તો સીધો અહીંથી જ નીકળે છે. સો થોડો ઇઝી રહે છે એટલે આ શોર્ટકટ લીધો, કેમ કે ત્યાં ભયંકર ટ્રાફિક થતી હોય છે. અને જો આ મુનિબાપુવાળો રસ્તો અમને મળી ગયો. બેન માટે સિંગોડા લેવાના હતા તો સિંગોડા લઈ રહ્યા છે. પડીશ બે પકડ. બે લસ્સી પીવી છે? લસ્સી લેતો. લસ્સી પીવી છે પણ થોડું દૂર જવું પડશે. જો ગાડી ક્યાં પડી છે ને લસ્સીવાળો ત્યાં ઊભો છે. મેં તમને લાસ્ટ ઘણા વિડીયોમાં કહ્યું છે કે જ્યારે પણ અમે અહીંયા નીકળીએ છીએ તો એની લસ્સી જરૂર પીએ છીએ. જો મસ્ત મજાની લસ્સી લઈ લીધી છે અને પહેલાં ચલો એનો ટેસ્ટ કરીએ. આ ભાઈને બી પીવી છે, એને પણ પીવડાવીએ થોડી. સિંગોડા લીધા છે ને તો ભાઈ સિંગોડા ખાઈ રહ્યો છે
ને એની મમ્મીને હેરાન કરે છે કે ના મને ખવડાય. કેટલા ખાઈ ગયો? એક ખાઈ ગયો, બે ખાઈ ગયો? બે ખાધા અને હજુ કહે છે મને ખવડાવો. આ ત્રીજું લીધું છે. પેટ્રો તો અમને પહોંચતા સ્કૂલના છોકરાઓ છૂટી ગયા છે, તો પલકબેનને લઈને જ પછી જઈએ. ઓ પલકબેન આવી રહ્યા છે ને, તો પલકબેન જોઈ ગયો છે ભાઈ. લો જો 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 પલકબેન આવી ગયા છે અને એને વાલ કરી રહ્યો છે. Hi guys. હાય. ચલો અંદર આવી જાઓ. પલકબેન આવી ગયા છે અને અમે પણ ઘરે પહોંચી ગયા છે. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમે નિહાળતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતી. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.